નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર ગાંધીનગરથી અમારા રિપોર્ટર નારાયણભાઈ પંચાલ સાથે. ગાંધીનગર જિલ્લામાં કલોલ શહેર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર 11માં પીઠ કોંગ્રેસી ઉમેદવાર ધનજીભાઈ શંકરભાઈ પરમાર ખૂબ દબદબાપૂર્વક ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે તેઓને તેમની આજ સુધીની લોકસેવાને દયાને લઈને મતદારો તેમજ તેમને હેતભર સહકારી આપી વિજય બનાવવા ઉત્સુક થઈ રહ્યા છે. તેઓએ ચૂંટણી પ્રચાર માટે ભવ્ય રેલી કલોલ શહેરના પૂર્વ વિસ્તારમાં યોજવામાં આવી હતી, જેમાં સારો પ્રતિચાર મળ્યો હોય એવું જાણવા મળ્યું છે. જ્યારે તેઓએ લોકસામના ઓલ ઇન્ડિયા ચેનલ અમરેલીના ગાંધીનગર બ્યુરો ચીફ નારાયણભાઈ પંચાલે લીધેલા ઇન્ટરવ્યુમાં તેઓની આજ સુધીની સેવામાં જણાવ્યું છે. ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરની વોર્ડ નંબર 11ના ઉમેદવાર આજે ધનજીભાઈ શંકરભાઈ પરમાર, જેઓ વર્ષોથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને જીવનભર કોંગ્રેસ સાથે જ રહેવાનું છે, એવા નિર્ધાર સાથે આજે તેઓ ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે આવો આપણે એમની સાથે વાત કરીએ. ચલો, આપણું પૂરું નામ શું? આપનું નામ? મારું નામ ધનજીભાઈ શંકરભાઈ પરમાર. મૂળ વતન મારું ઇન્દરપુરા, માણસા તાલુકો, જિલ્લો ગાંધીનગર. આપને ઉંમર કેટલી થઈ? મારી ઉંમર તો લગભગ 74 વર્ષ થઈ. અને આપ ક્યારથી કોંગ્રેસ સાથે સંકળાયેલા છો? લગભગ હું મારી દ્રષ્ટિએ ગણું તો આજે મને કોંગ્રેસમાં 50 વર્ષ, આશરે 50 વર્ષ થઈ ગયા. કોંગ્રેસની વિચારધારામાં જોડાયા. આપની વિચારધારા સાથે અન્ય પક્ષોવાળા કે જેઓ સત્તાધારી પક્ષો પણ આપણે લોભ લાલચ આપતા હોય, ત્યારે કોઈ વખત એવું થયું કે હું પક્ષ બદલું? મારી પાસે કોઈએ આવી અપેક્ષા રાખી નથી અને એ અપેક્ષાઓને કદી મેં બહાલી આપી નથી. અને હું મારી વિચારધારા પર હર હંમેશા મક્કમ રહેલો છું. અને હું કોઈ પણ સંજોગે મારી વિચારધારાને બદલવા માગતો નથી. હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં રહેવાનો જીવન પર્યાંત મારો પ્રાણ શરીરમાં ચાલે તો સુધી હું કોંગ્રેસની વિચારધારા પર ટકેલો રહેવા. આપ કલોલ નગરપાલિકામાં ના ઇલેક્શનમાં આપ કેટલી વખત ઉમેદવારી કરી છે? હું કલોલ નગરપાલિકામાં 2000થી આજે 2026 ચાલી રહ્યું છે, એટલે આ મારું 6થું ઇલેક્શન છે. તો સુધીમાં લોકોનો પ્રેમ સંપાદન કરીને આપણે વિજેતા જ બન્યા છો. અને આપણા કલોલના કયા વિસ્તારમાં આપ રહો છો અને સેવા કાર્યો કર્યા છે જણાવશો? મારો રેસિડેન્ટ એરિયા એ વોર્ડ નંબર 4 છે અને 4માં હું રહું છું. હું 4માં પણ ઇલેક્શન લડેલો છું, 5 નંબરમાં પણ ઇલેક્શન લડેલો છું અને વોર્ડ નંબર 11માં પણ ઇલેક્શન હું લડેલો છું. હવે લોકો સાથે હું મારી વિચારધારાને લોકો સાથે જોઈન્ટ કરી અને મારી વિચારધારા લોકોને પસંદ આવતા લોકો મને હર હંમેશા માનતા આવ્યા છે, મને ઇલેક્શનમાં જીતાડતા આવ્યા છે અને હું લોકોનો પ્રેમ સંપાદન કરેલો છું. હું કોઈ ભ્રષ્ટાચારીમાં માનતો નથી, હું ભ્રષ્ટાચારી છું નહીં અને ભ્રષ્ટાચારી બનવા માંગતો નથી. બરાબર? અને લોકો મને હર હંમેશા બહુ જ પ્યાર કરે છે અને લોકો સાથે હું હળીમળી અને લોકોના વિકાસના કામો સાથે હું જોડાયેલો છું, જમીન સાથે જોડાયેલો છું અને હું એવા કાર્યો જે કરું છું કે લોકો મને મારા સાથે પ્રેમથી મને જીતાડવા માટે પ્રયત્ન કરતા હોય. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.